હું અત્યારે છે ને પાછી એક નવી સિરીઝ લઈને આવી ગયો છું કે ઘણા લોકોને ગમતું હોય છે કે બહેનોને જે સપોર્ટ કરતા હોય છે કમલેશભાઈ, તો આજે એક એવા બેન રંજનબેન અને સુરેશભાઈ બે ખરેખર બહુ સરસ મહેનત કરીને લોકોને પાણીપુરી ખવડાવો છો. તમને વિશ્વાસ હતો ને કે કમલેશભાઈ એક વખત આવશે? મને બહુ જ વિશ્વાસ હતો. અને કમલેશભાઈ સાચું કહું, હું ખાલી તમને ફોન કરતી હતી ને અને મારે ગરાગી થતી હતી. બસ મને બહુ કહું છું ને, અત્યારે હું કહું છું તો બી મને રડવું આવે છે. હવે વિડીયો બનશે ત્યારે હવે તો તમે આવ્યા છો તો કઈ કમી થોડી રહેવાની છે. આજે તમે જે પાણીપુરી ખવડાવ્યું મને, 3 પ્રકારના પાણી છે, એક તીખું પાણી છે, મીઠું છે અને લસણવાળું છે. લસણવાળું, હા. અને તમારી ખરેખર જે ઈમાનદારીને તમે જે અહીંયા દિલથી હું ખવડાવો છો કહું તમે, છું ને, આ જો અત્યારે કેટલું બી હોય પણ આપણે હાઇજેનિક જ રાખવાનું પૂરું. આજનો વિડીયો તમને બહુ ગમશે કે ઘણી વખત હું સિરીઝ લઈને આવું છું કે અમદાવાદની અંદર એવા બહેનો જે કામ કરી રહ્યા છે કે જે ઘરમાં જ હોય પણ બહારે પણ લોકોને, કારણ કે કોઈ આર્થિક રીતના, કોઈ ગમે તે રીતના, કારણ કે કોઈનું કરવું કદાચ ખુદનું કરવું સારું. હા, બસ. અને આજે એક એવા બેન સાથે હું આવ્યો છું, રંજનબેન અને સુરેશભાઈ. તો રંજનબેન, આજે તમારી થોડીક હિસ્ટ્રી મને જણાવો. અત્યારે હું ક્યાં આવ્યો છું પહેલાં એ કહી દો. તમે આવ્યા છો વંદે માતરમ આઈસી બેન લેન, જોગણીમાના મંદિરની સામે. અને એ ચોકમાં જ? હા, ચોકમાં 4 રસ્તાની બસ સાઈડ ઉપર જ છું હું, કોર્નર ઉપર. તો બેન, તમારે શું થયું હતું એવું લાઈફમાં, જર્નીમાં શું થયું? જર્નીમાં તો એવું કંઈક ઘરમાં તો આપણે તકલીફ હોય જ છે. બાકી પછી હું તમારા વિડીયો જોતી હતી, જે તમે બહેનોનો સપોર્ટ કરો છો, એમ પછી મને ઘણું આવી ઈચ્છા તો હતી ઘણા ટાઈમ પહેલાં. મારા ઘરનો બિઝનેસ હતો, કોરોનામાં બંધ થઈ ગયો. પછી હું જોબ પણ કરું છું, અત્યારે બી હાલમાં જોબ કરું જ છું. સાથે સાથે આ કરો? હા, જોબ પણ કરું છું. મારા બેબી છે, બાબો છે, બેન બંનેને ભણાવવાના, એના હિસાબે બસ હવે જેમ એજ્યુકેશન વધ્યું છે તો બધો ખર્ચા વધે છે. બસ એના હેતુથી જ હું અહીંયા આ બારે આવી છું. બસ નહીં તો પહેલાં મેં ઘરમાં જ કર્યું હતું બધું. બિઝનેસ હતો મારા, લેડીઝ પર્સનો બિઝનેસ પણ ઘરમાં હતો એ. પછી આ હું આવી, મેં તમારા વિડીયો જોયા ઘણા બધા. તમે પાયલબેન, પછી પેલા ભાભી મણિનગરવાળા, એ બધાને બહુ જ વિડીયો મેં જોયેલા છે પહેલેથી જ. એવા બધા તો કેટલા જોયેલા છે, મને હવે યાદ નથી આવતું. બસ તો મેં કીધું આવી રીતે જો બહેનો આગળ આવતી હોય તો હું બી ટ્રાય કરું. કેમ નહીં? હા, કેમ નહીં. હા, એટલે પછી મેં કોશિશ કરી. મારા છેલ્લા 7 મહિના થયા છે તો જોઈએ. હવે મેં કીધું તમને વિશ્વાસ હતો ને કે કમલેશભાઈ એક વખત આવશે? મને બહુ જ વિશ્વાસ હતો. અને કમલેશભાઈ સાચું કહું, હું ખાલી તમને ફોન કરતી હતી ને અને મારે ગરાગી થતી હતી. બસ મને બહુ કહું છું ને, અત્યારે હું કહું છું તો બી મને રડવું આવે છે. હવે વિડીયો બનશે ત્યારે હવે તો તમે આવ્યા છો તો કઈ કમી થોડી રહેવાની છે. અને કહું છું ને, જેવા તમે આમ, હું કહું છું ને, તમને ફોન બી કરતી હતી, બહુ આમ અંદરથી એ થતું હતું, પણ તો બી હું તમને ફોન કરી લેતી હતી. પછી મેં કીધું જોઈએ હવે શું થાય છે. પછી હવે જોઈએ. હવે કહું છું ને, તમારે ખાલી ફોન ઉપરથી જ મારે એવું સારું ચાલતું હતું. પછી હવે તમે પોતે આવી ગયા છો તો બસ. બેન, જો તમે આવું બધું સારું બનાવો છો એટલે અમારી તો ફરજ છે કે અમે ત્યાં પહોંચી જઈએ. અને આજે તમે જે પાણીપુરી ખવડાવ્યું મને, 3 પ્રકારના પાણી છે, એક તીખું પાણી છે, મીઠું છે અને લસણવાળું. હા. તો બેન, આ બધું કેવી રીતના શીખાતા બધું? બસ થોડું ઘણું આપણે સ્ત્રીઓને તો ઘરમાં હોય જ તે એવું બધું રસોઈ બનાવવાનું મને બહુ જ શોખ હતો. અને મારા 2 બાળકોને બહુ એટલે હદથી વધારે પાણીપુરી ભાવતી હતી. તો બહાર જતી હતી ને તો એ લોકો પાણીપુરી દરરોજ માંગે દે. એના કારણે હું રોજ બનાવવા જ આદત. પછી એમાંથી મને ટેસ્ટ સારો આવી ગયો. પહેલો સપોર્ટ પણ મારા ભાણિયાનો છે, મારા બેનનો છોકરો છે ને. હું બહારે આવતા થોડુંક આપણે અચકાતી હતી તો બી મારા હસબન્ડ, હા પહેલાં શરમ આવતી હતી, બહુ નહીં પણ એમ તો થોડુંક. આપણે કસ્ટમર કોઈ આવી ગયું કેવું શું છે એમાં ચલો લેડીઝ તો આપણે સમજી લે, પણ કોઈ આવી ગયું કંઈ એવું. પછી મારા હસબન્ડ આવતા હતા પણ એમને તો મારી કરતાં વધારે એમને શરમ આવતી હતી. પછી એમને જતા રહેતા હતા. પછી મારા ભાણીઓ છે ને એને મને સપોર્ટ કર્યો. પ્લસ મારી ફ્રેન્ડ અહીંયા રહે છે, એમની બેબી અત્યારે આવે જ છે બસ, એ મને ફૂલ સપોર્ટ આપ્યો છે. બસ ના કાકી, તમે આની કરતાં સારી કરી શકો છો. ના કાકી, હજુ સારું, હજી બહુ મસ્ત ટેસ્ટ છે, તમે હજી આની કરતાં સારું કરો. વચ્ચે કહું છું ને એમ થઈ ગયું કે ના, ટેસ્ટ નહીં સારો આવો મારા તો ના ચાલે. આપણામાં જે છે એ ટેસ્ટનું છે. તમારો આ ટેસ્ટ બહુ સરસ છે અને તમારી ખરેખર જે ઈમાનદારીને તમે જે અહીંયા દિલથી ખવડાવો છો. કહું છું ને, હા જો અત્યારે કેટલું બી હોય પણ આપણે હાઇજેનિક જ રાખવાનું પૂરું. આમાં કહું છું ને, લીંબુના ફૂલ નહીં ઇસ્તેમાલ કરતી, હું લીંબુ જ ઇસ્તેમાલ કરું છું બધી રીતે. કોઈ કેમિકલ કેવું નહીં નાખવાનું? કશું જ નહીં. રેગ્યુલર મસાલો કહું છું ને, આ એમને નોકરી જાય છે, નોકરીથી આવો જમાલપુર જઈને મસાલો લઈને આવો, પણ ત્યાંથી થોડું આપણે રિઝનેબલ પડે એટલે ત્યાંથી જઈને લઈ આવવાનું. બાકી કેમિકલવાળું કંઈ નહીં. કોઈ નુકસાન દેવું કરવાનું જ નહીં. ના, ખવડાવવું છે મારે તો મારે થોડું સારું જ ખવડાવવું છે. બાકી ભલે મને નહીં પૈસા મળે મને એ ચાલશે, પણ સારું જ ખવડાવવું છે બસ. તો
આ જ્યારે પણ તમે કદાચ વંદે માતરમ સર્કલે નીકળો તો હું તો તમને એટલું કહીશ કે જરૂરથી આમની પાણીપુરી ખાજો. અને ખાલી એવું નથી કે પાણીપુરી અહીંયા ઓલી નોર્મલ હોય, નોર્મલ ટેસ્ટફુલ વાળી પાણીપુરી છે. મને પર્સનલી મજા આવી પાણીપુરી ખાવાની. હા. અને ઘણા બધા તમારે ત્યાં ટેસ્ટ કરવા માટે પણ આવે છે આવે છે આવે મેં તો છે. વાતો વાતોમાં પૂરી કરી દીધી તમારી પાણીપુરી. હા, એમ તો કહું છું આવી રીતના ખાઈને ગયા હોય છે એ બીજા 5 કસ્ટમર લઈને આવે જ છે, એટલું કહું છું ને દયા. અને બાકી કહું છું ને તમને ફોન કરતી હતી એમાં જ મારે આટલું આવી જાય. આ જો આ મારી બેબી તો બી આ ભણે છે હજી 9મા ધોરણમાં, તો બી મને સપોર્ટ કરે છે. ક્યાં વાત. આ છોકરો તે મારો. હમ. હા તો એટલે બધા જ ફેમિલી તમને આખો ફૂલ સપોર્ટ. સો ફૂલ અને મેન સપોર્ટ અરે આ ના ના આવી જા નેહલ આવી જા. હા આ સપોર્ટ છે. ખાસ એમનું નામ યાદ કર્યું હતું. નેહલ. હા નેહલ કે એમનો પણ ફૂલ સપોર્ટ હોય છે અને મારો સપોર્ટ આટલે સુધી છે. તો તમારે પણ અહીં આવવાનું છે અને ખાવાનું છે. અને બેન સાથે તમે મળશો ને એટલા હસમુખા સ્વભાવના છે કે તમે કદાચ ટેન્શન લઈને આવજો તો ટેન્શન મૂકીને જશો અહીં. મૂકીને જશો. હા કારણ કે ના, આપણું દુઃખી માણસ દુઃખની વાત જાણીએ છે. જાણી એક જ છે. હા બસ એમ કેમ બાકી આ દુનિયામાં કોઈનું છે કોઈ નથી કાંઈ. આ કહું છું ને આપણે બસ એક સારી રીતે ખુશ થઈને રહેવું જોઈએ. બસ હું તો એ જ માનું છું કે આવી રીતના ભલે તમે કંઈ મહેનત કરો પણ સારી રીતે કરો અને 100% તમે બી આગળ આવશો જ તે. મને તો પર્સનલી મજા આવી ગયું. નામ બામ કંઈ રાખ્યું કે નહીં કાંઈ? રંજનબેન પાણીપુરી. તો રંજનબેનની પાણીપુરી ખાવા માટે ચોક્કસથી આવી જજો. આજથી નામ પણ પડી ગયું છે. હા આવી જાય ને બધા. હા હા 100% કેમ નહીં. સાંજે 4 વાગ્યાથી લઈને રાતના રાત્રે 9 વાગ્યા સુધી. અને પાણીપુરી સિવાય બીજું શું રાખીએ છીએ આપણે? આપણે સેવપુરી છે અને દહીંપુરી બી છે. સેવપુરી ને દહીં. દહીંપુરી બી છે હું બનાવું. હા અમારી વાતોમાં પૂરું કરી દીધું છે. પણ વિડીયો તમારે શેર અને સેવ કરવાનો છે. ખાસ પહોંચી જવાનું છે ખાવા માટે.